એટલે ભાઈ આપણા ગામમાં છોકરીઓના દાંડિયા ક્લાસીસ ચાલુ છે ને, ત્યાં છોકરી રમવાનું સેટિંગ કરીને થાય એમ હોય તો બુદ્ધિ વગર ને અહીંયા છોકરીઓના ક્લાસ છે, અહીંયા છોકરા નો એન્ટ્રી હોય. એ તો મને ખબર છે, પણ તારી બે બેનું જ્યાં પ્રેક્ટિસમાં નથી જતી, એને કંઈક સેટિંગ કરાવવાની આપણું થોડાક દી મજા આવી છે બેને. એટલે દી હું મારી બેનને મેલવા ગયો તો મને ધોકો મારીને કાઢી મેળવ્યો. પણ ભાઈ આ તો એકાદી વખત છે ને અહીંયા ગાવાનું સેટિંગ આવી જાય ને, તારી બેનું આપણું કંઈક કરાવે તો મને 14-15 સ્ટેપ રમતા આવડે બરાબર, પછી આપણે શીખવાડવા લાગશું તો એને થોડીક મદદ થઈ જાય ને, આપણે કંઈક મજા આવે. હવે તારે તો ચિરાગ ભાઈ હારે સારું સંબંધ છે, એને ફોન કરીને સેટિંગ આવી જાય તો. એટલે ભાઈ ક્લાસમાં અમને આવવા દે ને યાર, અમને રમતા બધું આવડે ને, અમે તમને શીખવાડવા લાગશું અને મફતમાં પાછું કંઈ લેવું નહીં. એટલે ભાઈ એક કામ કરો ને, એક કામ કરીએ, તમારે જ્યાં જેટલી ફી હોય ને છોકરીઓની એ ફી કરતાં અમે 5 ગણી વધારે ફી આપીએ. અમને પણ દાંડિયા ક્લાસમાં આવવા દે ને યાર, અમે શીખવાડવા લાગશું તમને. એટલે ભાઈ તારું માધુપુરમાં એટલું નામ વિડીયોમાં અને તને ક્લાસમાં નથી જવા દેતા. એટલે ભાઈ હાસી વાત છે, માધુપુરમાં મારું તો એટલું નામ છે વિડીયો બનાવવામાં, અને મને નથી જવા દેતા ક્લાસવાળા. મારે કંઈક લાગવગ કરવી જોઈએ, નકર આ દાંડિયાવાળા અને ગરબાવાળો સમાજ મને સ્વીકારશે નહીં.